ચેપ્ટર 4 લેયર્સનો પરિચય. લેયર્સ પેનલ જે છે આપણે હવે એના ઉપર કામ કરવાનું છે. એના ઉપર કામ કઈ રીતે થાય ને શું કામ કરીએ છીએ. આપણે ઉગતા સૂર્યનું સુંદર દ્રશ્ય હંમેશા નયનરમ્ય લાગે છે. એમાંય વળી જો સૂર્યોદય વચ્ચે પર્વતોની વચ્ચે જોવા મળે તો દ્રશ્ય વધુ આનંદદાયક બને છે. આ દ્રશ્ય ઘણી બધી બાબતો કે ઓબ્જેક્ટનું બનેલું હોય છે. તમે ઇમેજિનેશન કરો કે ભાઈ સન સેટ થાય છે, મતલબ સૂર્ય આથમે છે, તો એ સમયે તમે શું જોઈએ કહો. આજુબાજુ સૂર્ય વચ્ચે સૂર્ય છે મેઇન આકાશમાં, આજુબાજુ ગ્રીનરી છે અથવા પર્વત છે. તો એ બધું જો તમારે એનિમેશનમાં કરવું હોય, એની ઇમેજ બનાવવી હોય તો એમાં અલગ અલગ ઓબ્જેક્ટની જરૂર પડે છે. જેમ કે સૂરજ, પર્વત, પક્ષીઓ, વૃક્ષ વગેરે. તમે જે ઇમેજિંગ કરો છો એ પ્રમાણે અલગ અલગ વસ્તુની જરૂર પડે. તો આવા સૂર્યોદયના દ્રશ્યને એનિમેશન બનાવવું છે. તો હવે એ તો સમજી શકીએ છીએ કે કેનવાસ પર જ્યારે આપણે આ દ્રશ્ય દોરીએ ત્યારે આ દરેક ઓબ્જેક્ટ કાં તો કોઈ ઓબ્જેક્ટની આગળ હોય અથવા એની પાછળ હોય. તમે સમજી શકો છો કે ભાઈ પર્વત છે તો સૂર્ય દેખાય તો એ પર્વતની પાછળથી પસાર થાય, આગળથી પસાર થાય નહીં. બરાબર? તો એ પ્રમાણેનું આપણે કોઈ પણ ઓબ્જેક્ટ હોય ક્યાં તો પાછળથી પસાર થાય ક્યાં તો આગળથી પસાર થાય, અથવા એની પાછળ હોય અથવા એની આગળ હોય. તો એક્ઝામ્પલમાં તમને એ જ આપ્યું જે મેં તમને સમજાવ્યું કે ભાઈ સૂર્ય છે એ પર્વતની પાછળથી પસાર થાય છે. તો આપણે સન નામનો ઓબ્જેક્ટ, આપણે જે સન લઈએ જે ઓલવેઝ તમારું સર્કલ જ હોય. સર્કલ તમે ઓરેન્જ કલરનું લઈ લો તો એ સન બની જાય. તો એ સન નામનો ઓબ્જેક્ટ માઉન્ટેન નામના ઓબ્જેક્ટની પાછળ મૂકવો પડે. માઉન્ટેન એટલે આપણે બી લાઇન ટૂલની મદદથી આપણે એને પર્વતનો આકાર આપવાનો છે કેનવાસમાં. તો એ જે બી લાઇન ટૂલ હોય એનું તમે નામ જે છે એ તમારે માઉન્ટેન આપવાનું છે. એક્ઝામ્પલ સમજવા માટે કહું છું. તમે જે બી લાઇન ટૂલની મદદથી તમે જે બનાવો પર્વત આકાર, એનું નામ તમારે બી લાઇનની જગ્યાએ માઉન્ટેન આપી દેવાનું છે. સર્કલ જે બનાવો એમાં જે સર્કલ નામ આવે એની જગ્યાએ તમારે સન નામ આપી દેવાનું છે. એ જ રીતે ઝૂંપડીની પાછળ હોય છે. પર્વત જે છે એ ઝૂંપડીની પાછળ હોય. ઇમેજિંગ કરો એક કુદરતી દ્રશ્ય તમારા માઇન્ડમાં, તો હંમેશા સૌથી પહેલાં ઝૂંપડી હોય, એની પાછળ પર્વત હોય ને એની પાછળ સૂર્ય હોય. તો આપણે એ પ્રમાણે છે ને આપણા ઓબ્જેક્ટ જે છે એ આગળ કે પાછળ મૂકવાના હોય છે. આ પ્રકારમાં આપણે લેયર નામના એક વિશિષ્ટ ખ્યાલ વિશે શીખવાનું છે, જે આપણને ઉપર મુજબનું દ્રશ્ય સર્જવામાં મદદરૂપ બનશે. બરાબર? ઓકે. હવે આવે છે લેયર્સ. સીનફિગમાં જુદા જુદા લેયર કે જેના ઉપર આપણે ચિત્ર કે ઓબ્જેક્ટ મૂકી શકીએ કે એને લેયર તરીકે ઓળખવામાં આવે છે. આવા લેયર એકબીજાની ઉપર કે નીચે ઉપરા છાપરી રાખવામાં આવે છે. લેયર્સ પેનલમાં તમે જોઈ શકો છો જેટલા બી તમે ઓબ્જેક્ટ લો છો એના અલગ અલગ લેયર્સ સ્વરૂપે એમાં લેયર્સ પેનલમાં આવી જાય છે. તો એ લેયર્સને તમે ઉપર નીચે એને ગોઠવી શકો છો. તમારી કલ્પના પ્રમાણે એને એડજસ્ટ તમારે કરવાનું હોય છે. સ્વાભાવિક રીતે જ ઉપરનું લેયર નીચેના લેયરને ઢાંકી દે છે. ઉપરનું લેયર બહુ મોટું હોય તો તમારા નીચેના લેયરને ઢાંકી દેખાય નહીં. લેયરને આપણે જુદા જુદા કાગળ સ્વરૂપે કલ્પી શકીએ જે જુદા જુદા આકારમાં કપાયેલા હોય. એક લેયર આપણી પાસે સ્ટારના આકારમાં કાપેલ કાગળ છે, બીજા લેયર પર ચોરસ આકારમાં કપાયેલ કાગળ છે.
જો તમને ખ્યાલ હશે કે જો ઉપરા ઉપરી બંને એક જ જગ્યાએ હશે તો તમારું ચોરસ કાગળ જે છે એ તમારા સ્ટાર જે છે એને ઢાંકી દે, બરાબર. લેયરનો ઉપયોગ આપણને દરેક ઓબ્જેક્ટ સાથે અલગ રીતે કાર્ય કરવાની સ્વતંત્રતા આપે છે. જ્યારે કોઈ ઓબ્જેક્ટને સુધારવામાં આવે ત્યારે તે તેની ઉપરના કે નીચેના અન્ય ઓબ્જેક્ટને જરાય અસર પહોંચાડતું નથી. કોઈપણ લેયરમાં તમે સુધારો કરો તો એ લેયર બીજા ઓબ્જેક્ટ પર અસર કરતું નથી. ફોર એક્ઝામ્પલ સર્કલ લઈ લીધું મેં, સર્કલનો કલર ગ્રીન મેં પહેલાં આપ્યો હતો, બાકીના બધા સર્કલ ગ્રીન છે, પણ મારે 5 સર્કલમાંથી એક સર્કલ જે છે એને ગ્રીનની જગ્યાએ યલો કરવું હોય તો એ સર્કલને હું સિલેક્ટ કરીને એને પેરામ્સ પેનલમાંથી એનો બેકગ્રાઉન્ડ, એના જે કંઈ પ્રોપર્ટી છે એમાં હું સુધારો કરીશ તો બધા લેયરમાં સુધારો નહીં થાય, ખાલી એક જ લેયરમાં સુધારો થવાનો છે. તો એ તમે જે લેયરમાં તમે સુધારો કરો એ જ લેયરમાં સુધારો થાય. બાકી જ્યારે કોઈ ઓબ્જેક્ટને સુધારવામાં આવે ત્યારે તેની ઉપરના કે નીચેના અન્ય ઓબ્જેક્ટને જરાય અસર પહોંચાડતું નથી. તમે જે ઓબ્જેક્ટમાં સુધારો કરો એ જ ઓબ્જેક્ટમાં ચેન્જીસ આવે. તેની પુનઃગોઠવણી પણ કરી શકાય છે, મતલબ એને ઉપર નીચે તમારે સ્ટેબલ કરવા હોય, એડજસ્ટ કરવા હોય તો પણ તમે કરી શકો છો. અને એ રીતે બધા ઓબ્જેક્ટ કયા ક્રમમાં ગોઠવાય દર્શાવાય કે ક્રમ બદલવાની પણ આપણને છૂટ આપે છે. એ છે અમારું લેયર્સ. હવે આપણે સિન્ફિગના કેનવાસમાં દરેક અલગ અલગ તત્વ અલગ અલગ લેયરમાં વિભાજિત કરવામાં આવે છે. એક્ઝામ્પલમાં જ્યારે આપણે સર્કલ દોરીએ છીએ ત્યારે તે એક અલગ લેયર પર દર્શાવાયું છે. તમને ખ્યાલ જ છે, પ્રેક્ટિકલના આપણા 3 લેક્ચર બની ગયા છે, 4 લેક્ચર બની ગયા છે, જે તમને 1-2 દિવસમાં 4 લેક્ચર પ્રેક્ટિકલના મળી જશે. જેમાં સૌથી પહેલું પ્રેક્ટિકલ એનિમેશન છે, બેઝિક એનિમેશન, જેમાં એક સર્કલથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એ પહેલાં તમને આખી જે એનું લેઆઉટ છે એ તમને સમજાવવામાં આવ્યું છે કે સિન્ફિગમાં આ મેનુ બાર છે, આ પેનલ છે, આ પેનલ છે. પછી તમને એક આખું એનિમેશન બનાવીને આપવામાં આવ્યું છે. બીજું પ્રેક્ટિકલ જે છે એ તમારું ગ્રેડિયન્ટ ઇફેક્ટનું છે, જે તમને હમણાં થિયરીમાં સમજાવીશ. પ્રેક્ટિકલમાં તો સમજાયું જ છે, થિયરીમાં ખાલી એકવાર નજર નખાવીશ તમારી ઉપર. બાકીના 2 જે છે એ સ્લાઇડ શો અને માસ્કિંગના છે, જે તમને ચેપ્ટર 5માં સમજાવવામાં આવશે. જેમાં આપણે હવેની બાબત સમજી લઈએ, જેમાં અલગ અલગ લેયર્સ બનાવીને આપે છે. જો તમે એક સર્કલ સિલેક્ટ કર્યું હોય તો એ સર્કલમાં તમે આઉટલાઇન અને ફિલ કલર આપ્યું હોય તો એ ઓબ્જેક્ટ એક છે પણ લેયર્સ 2 બનાવીને આપશે, કેમ કે અલગ અલગ બધાના અલગ અલગ લેયર બનાવીને આપે. ઓકે, તમે કોઈ સર્કલ લીધું છે, સર્કલમાં તમે એના ટૂલ ઓપ્શન્સ પેનલમાંથી ફિલ કલર સિલેક્ટ કરો છો, આઉટલાઇન સિલેક્ટ કરો છો, ટ્રી જે છે એ તમે સિલેક્ટ કરો છો. તમે 3 ઓપ્શન સિલેક્ટ કરો, ઓબ્જેક્ટ છે એક જ પણ એના લેયર બનશે 3, કેમ કે તમે અલગ અલગ 3 વસ્તુ એના ઉપર એપ્લાય કરી છે, જેના લીધે એનું અલગ લેયર તમને બનાવીને આપશે. ઓકે, જુદા જુદા પ્રકારના લેયર હોય છે, જેવા કે ગ્રેડિયન્ટ, બ્લર, ડિસ્ટોર્શન, ફિલ્ટર અને અન્ય. દરેક લેયરને તેના પોતાના પરિબળ હોય છે. કોઈપણ લેયરને લેયર્સ પેનલમાંથી પસંદ કરીને પેરામ્સ પેનલમાં જઈ એમાં જે કંઈ બી સુધારા કરવાના હોય તમે કરી શકો.
પ્રેક્ટિકલમાં તમે જોઈ જ શકવાના છો કઈ રીતે આપણે સુધારો કરીએ છીએ. તો ચાલો આપણે એક્ઝામ્પલમાં લેયરનો ખ્યાલ સમજીએ. ધારો કે આપણે સર્કલ ધરાવતા લેયરને ધીરે ધીરે આછા થતા રંગ ગ્રેડિયન્ટ જેવી અસર આપવી છે. તો ગ્રેડિયન્ટ જેવી અસર મેળવવા માટે નીચેના મુજબના પગલાં અનુસરો. તમારું પ્રેક્ટિકલ આ જે છે એમાં એમ કહેવા માંગે છે કે જો તમે ગ્રેડિયન્ટ એપ્લાય કરો તો એ ગ્રેડિયન્ટ જે છે એ આખા કેનવાસમાં આવે. તમારું જે ગ્રેડિયન્ટ છે એ આખા કેનવાસમાં આવે તો એ કેનવાસની જગ્યાએ તમારે ખાલી તમારા બે સર્કલમાં આવે એવું ઈચ્છતા હો. જ્યારે તમે ગ્રેડિયન્ટ એપ્લાય કરો તો એ આખા બેકગ્રાઉન્ડ આખા કેનવાસમાં આવે, પણ તમારે કેનવાસની જગ્યાએ ખાલી તમારા ઓબ્જેક્ટમાં જોવે છે. તો એની માટેના પગલાં નીચે મુજબના છે. આ જે છે એ તમારું પ્રેક્ટિકલ છે. પોસિબલ હોય તો બુકમાં લખી લેજો. જેમાં નવી ફાઇલ બનાવવાની છે, બે સફેદ કલરના સર્કલ ડ્રો કરવાના છે. આખું પ્રેક્ટિકલ બની ગયું છે અને તમને 1-2 દિવસમાં મળી જશે. બે સફેદ કલરના સર્કલ બનાવવાના છે. સર્કલ બનાવ્યા પછી કલર પેલેટમાંથી તમને જે કલર ગમે છે, સૌથી પહેલાં કલર પેલેટમાં સફેદ કલર સિલેક્ટ કરીને બે સર્કલ બનાવવાના છે કેનવાસ ઉપર. પછી કલર પેલેટમાંથી જે કલર ગમે છે એ કલર તમે સિલેક્ટ કરો. કલર સિલેક્ટ થઈ ગયા પછી ટૂલબોક્સમાંથી ગ્રેડિયન્ટ ટૂલ પસંદ કરો. ટૂલબોક્સ કઈ જગ્યાએ હોય? ડાબી બાજુ પર હોય. એમાંથી ગ્રેડિયન્ટ જે છે ઓબ્જેક્ટ એ પસંદ કરવાનો છે. પસંદ કર્યા પછી કેનવાસમાં ગ્રેડિયન્ટ બિંદુને ઘસરો, મતલબ સિંગલ લાઇન ડ્રો કરો. તમારે જે પ્રમાણેનું ગ્રેડિયન્ટની ઇફેક્ટ જોવે છે એ પ્રમાણે તમારે લાઇન ડ્રો કરવાની છે. પ્રેક્ટિકલમાં તમે જોઈ શકશો ગ્રેડિયન્ટ દ્વારા કેનવાસ રંગાઈ ગયેલું હશે. તમારા સર્કલ જે છે એ ગ્રેડિયન્ટની પાછળ વયા ગયા હશે અને તમારું કેનવાસ જે છે એ આખું તમે જે કલર સિલેક્ટ કર્યો છે એનાથી ઢંકાઈ ગયું હશે. પરંતુ આપણે ગ્રેડિયન્ટ અસર માત્ર ઓબ્જેક્ટમાં હોય તેવું ઈચ્છીએ છીએ. તો એની માટે ગ્રેડિયન્ટ લેયરને લેયર્સ પેનલમાંથી પસંદ કરો. ગ્રેડિયન્ટ લેયરને તમારા લેયર્સ પેનલમાંથી પસંદ કરો. તો સૌથી પહેલાં તમારે લેયર્સ પેનલમાં જવાનું. લેયર્સ પેનલમાં તમારું ગ્રેડિયન્ટ લેયર જે બન્યું હોય એને સિલેક્ટ કરવાનું. એને સિલેક્ટ કર્યા પછી પેરામ્સ પેનલમાં જવાનું. સૌથી પહેલાં લેયર્સ પેનલમાં જવાનું. લેયર્સ પેનલમાંથી તમારું ગ્રેડિયન્ટ લેયર છે એને પસંદ કરવાનું. ત્યાર પછી બ્લેન્ડ મેથડ જે છે પેરામ્સ પેનલમાં બ્લેન્ડ મેથડ, બ્લેન્ડ BLEND મેથડ માં કમ્પોસાઇટ આપેલી હોય છે. કમ્પોસાઇટના બદલે સ્ટ્રેટ ઓનટુ પસંદ કરવાનું છે. કમ્પોસાઇટના બદલે સ્ટ્રેટ ઓનટુ પસંદ કરવાનું છે. તો તમે જોઈ શકશો કે તમારું જે ગ્રેડિયન્ટ ઇફેક્ટ છે તમારા સર્કલમાં આવી ગઈ છે. તો હવે તમારે બે સર્કલમાંથી કોઈ એક સર્કલમાં જોતું હોય, તમારી ગ્રેડિયન્ટ ઇફેક્ટ બે સર્કલમાંથી એક સર્કલમાં જોતી હોય તો એ સર્કલને સિલેક્ટ કરો. તમારું ગ્રેડિયન્ટ લેયર સિલેક્ટ કરો અને રાઈટ ક્લિક કરીને ગ્રુપ લેયર આપવાનું છે. તો ગ્રુપ લેયર પસંદ થઈ ગયા પછી તમારું ગ્રેડિયન્ટ ઇફેક્ટ જે છે એ માત્ર એક લેયર્સમાં દેખાશે, એક ઓબ્જેક્ટમાં દેખાવાનું છે. પ્રેક્ટિકલ તમારું મુકાઈ જશે. આ તમારે બુકમાં લખવું પડશે કોઈ બી, અને તમારી પ્રેક્ટિકલની એક્ઝામમાં આ પ્રેક્ટિકલ પૂછાવાનું છે. ઓકે. બીજું તમને MCQમાં પૂછાયેલો સવાલ છે કે ઇન્કેપ્સ્યુલેશન એટલે શું? તો ઇન્કેપ્સ્યુલેશન એટલે જુદી જુદી વસ્તુઓને જૂથમાં ભેગી કરવી, એનું ગ્રુપ બનાવવું.
જેને ઇન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. પછીનું પ્રેક્ટિકલ આવે છે નિર્ધારિત પથ પર ચક્રાકાર ભ્રમણ, જે તમને તમારા પ્રેક્ટિકલમાં પૂછાવાનું નથી. થિયરી બેઝ જે છે તમને કહી દઉં છું. તો આના પ્રેક્ટિકલમાં એવું છે કે તમારું એક નિર્ધારિત પથ હોય છે. તમે જોઈ શકો છો કે આ જે પથ છે, તો આ પથ ઉપર તમારું સર્કલ જે છે એ ફરવું જોઈએ. આ સર્કલ ફોર એક્ઝામ્પલ છે તો એ આ પ્રમાણે ફરવું જોઈએ, પણ ખાલી ફરવું જોઈએ નહીં, રોટેટ બી થવું જોઈએ. જે સર્કલ છે એ આમ રોટેટ થઈને ફરવું જોઈએ. બરાબર. તો એ તમને પ્રેક્ટિકલમાં પૂછવાનું નથી, ખાલી થિયરી બેઝમાં છે જે સમજાવી દઉં છું. આમાં કઈ એમસીક્યુ બને એમ છે. સિમ્પલ તમને કીધું છે કે ભાઈ બી લાઇન ટૂલનો ઉપયોગ કરીને સૌથી પહેલાં ચક્રાકાર ભ્રમણ જે છે એ પથ તૈયાર કરો, જેમાં તમારે ટૂલ વિકલ્પમાં ક્રિએટ આઉટલાઇન બી લાઇન જ આપવાનું છે. ખાલી તમારે આઉટલાઇન આપવાની છે. તમે જોઈ શકો છો આ પ્રમાણેનું બી લાઇન ટૂલને આ પ્રમાણેનું તમારે બનાવવાનું છે. સિમ્પલ તમારે એક પોઈન્ટ અહીંયા મૂકવાનો હોય, એક અહીંયા મૂક્યો હોય, એક અહીંયા આપીને પૂરું કર્યું હોય. પછી એના આ પોઈન્ટ ને આ પોઈન્ટ ને આ પોઈન્ટની મદદથી આ સર્કલ આકાર જે છે એ આપ્યો હોય. આ સર્કલ આકાર છે એ આ 3 પોઈન્ટની મદદથી આપ્યા હોય. ઓકે. પછી પ્લેટ એડિટરનો ઉપયોગ કરીને ગમે જે કલર તમને ગમે છે એ કલર સિલેક્ટ કરીને સર્કલ ડ્રો કરવાનું છે, જેમાં ખાલી ફિલ કલર આપેલું છે, બાકીના કોઈ ઓપ્શન સિલેક્ટ કર્યા નથી. હવે એમાં રોટેટ લેયર ઉમેરવાનું છે. તો રોટેટ લેયર ઉમેરવા માટે લેયર્સ પેનલમાંથી સર્કલ લેયર સિલેક્ટ કરો, રાઈટ ક્લિક કરો, ન્યૂ લેયર આપો, ટ્રાન્સફોર્મ આપો અને રોટેટ જે છે એ પસંદ કરો. બરાબર. ઓકે. તો નવું જે લેયર છે એ તમારા લેયર્સ પેનલમાં ઉમેરાઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો આવી ગયું. આ છે લેયર્સ પેનલ, જેમાં બી લાઇન આવ્યું, સર્કલ આવ્યું અને જે છેલ્લે નવું ઉમેર્યું છે એ પણ આવી ગયું. હવે આપણે સર્કલ ફેરવવાનું હોવાથી આપણે સર્કલ લેયરની ઉપર રોટેટ લેયર ઉમેરી દીધું છે. હવે આપણે રોટેટ લેયર અને સર્કલ લેયરને બંનેને ભેગા કરવાના છે, જેને ઇન્કેપ્સ્યુલેટ કીધું છે. તો તમારું આ લેયર અને આ બે લેયરને સિલેક્ટ કરવાના, રોટેટ અને સર્કલને સિલેક્ટ કર્યા પછી રાઈટ ક્લિક કરીને ગ્રુપ આપવાનું છે, જેમાં નામ ઇનલાઇન કેનવાસ લખાઈને આવી જાય. બંને ભેગા થઈ ગયા પછી ઇનલાઇન કેનવાસ જે છે એ તમને દેખાડે છે. હવે આ બંને સર્કલને લેયરને પસંદ કરો. એના ગ્રીન કલરનું જે પોઈન્ટ છે, આ ગ્રીન તમે જોઈ શકો છો, આ ગ્રીન એકબીજાની નજીક લાવવાના છે. આ બંને ગ્રીન જે છે એકબીજાની નજીક લાવવાના છે. કંટ્રોલ કી દબાવી રાખીને બી લાઇન લેયર પસંદ કરો. હવે કેનવાસમાં જ્યાંથી વર્તુળ શરૂ થાય છે તેમ ઈચ્છો છો કે આ બી લાઇન પરના માઉસનું જમણું બટન જે છે લિંક ટુ બી લાઇન વિકલ્પ પસંદ કરવાનું છે. તમે એવું ઈચ્છતા હો કે અહીંથી તમારું સર્કલ જે છે એ ફરવાનું ચાલુ થવું જોઈએ અહીંથી, તો અહીંયા તમારે ક્લિક કરવાનું અને રાઈટ ક્લિક કરીને લિંક ટુ બી લાઇન વિકલ્પ પસંદ કરવાનું છે. અહીંયા ક્લિક કરીને રાઈટ ક્લિક કરવાની અને લિંક ટુ બી લાઇન વિકલ્પ જે છે એ પસંદ કરવાનું. તો એનો ઉપયોગ શું છે? તો એ લિંક ટુ બી લાઇન જે છે એ ઓબ્જેક્ટના શિરોબિંદુ ને બી લાઇનના શિરોબિંદુ સાથે જોડવામાં ઉપયોગમાં લેવાય છે. શિરોબિંદુ બી લાઇનના શિરોબિંદુ સાથે જોડાઈ જાય છે.
ઓબ્જેક્ટના શિરોબિંદુ બી લાઇનના શિરોબિંદુ સાથે જોડાઈ જાય છે. ઓકે, હવે એનિમેશન એડિટિંગ મોડ જે છે એ ચાલુ કરો. કેનવાસની ફરતે લાલ કલરની લીટી જોઈ શકો છો, જે એમ દર્શાવે છે કે એનિમેશન એડિટિંગ મોડ જે છે એ ચાલુ થઈ ગયો છે. શરૂઆતનું સ્થાન નોંધવા માટે ટાઈમલાઇનના 0F ઉપર ગ્રીન ડક ઉપયોગ કરીને સર્કલને આગળ લઈ જાઓ. 0F પર 2 પોઈન્ટ ઉમેરાયો હશે. સર્કલ છે અહીંયા હતું, ત્યાંથી અહીંયા લઈ ગયા. અહીંયા તમારા 2 પોઈન્ટ જે છે ઉમેરાઈ ગયા. એવી જ રીતે 5 સેકન્ડના સ્થાન પર ક્લિક કરો અને તમારું જે ગ્રીન કલરનો પોઈન્ટ છે તમે એને આગળ લઈ જાઓ. એટલે છેલ્લે તમારું પહેલાં અહીંયા મૂકો, પછી અહીંયા, 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 અહીંયા ને અહીંયા. એટલે તમારું આખું જે પ્રેક્ટિકલ છે, તમારું આખું જે સર્કલ છે એ તમે જોઈ શકશો કે આ પ્રમાણે ભ્રમણ કરે છે એવું દેખાડશે. બરાબર, ઓકે. છેલ્લે તમારે એને રેન્ડર કરવાનું છે. તમારું પ્રેક્ટિકલ અહીંયા પૂરું થાય છે, ચેપ્ટર 4 પૂરું થાય છે. બીજી આપણે થોડીક તમારી એક્ઝામની વાત કરીએ. એક્ઝામમાં તમને 1 થી 5 ચેપ્ટર પૂછાવાના છે. આઈ થિંક કદાચ અમુક વિડીયોઝ મારા ડિલીટ થઈ ગયા છે યુટ્યુબમાંથી. આપણે ચિંતા કરવાની જરૂર નથી. હું તમને આઈએમપી ક્વેશ્ચન આપવાની છું. 80 ક્વેશ્ચન તમને આપવાની છું, જેમાંથી તમને 50 ક્વેશ્ચન પૂછાવાના છે. પોસિબલ હશે તો તમને 80 ક્વેશ્ચનથી પણ વધારે આપીશ. 100 ક્વેશ્ચનની અંદર તમને ક્વેશ્ચન આપીશ. એ ક્વેશ્ચનમાંથી તમને 50 ક્વેશ્ચન તમારા પેપરમાં એક્ઝામમાં પૂછાવાના છે. ઓકે, તો હવે તમને કોઈ જાતનો ઇસ્યુ રહેશે નહીં. તમને જે આઈએમપી ક્વેશ્ચન આપું છું એ આઈએમપી ક્વેશ્ચન તમારે કરવાના છે. અહીંયા આપણું ચેપ્ટર 4 પૂરું થાય છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર 5 આપણે ચાલુ કરીશું. પણ એ ચેપ્ટરમાં તમને પોસિબલ છે તો ત્યાં સુધી મેઇન પ્રેક્ટિકલ છે, જેના પ્રેક્ટિકલ વિડીયોઝ મુકાઈ ગયા છે. થિયરી જે છે એ તમને હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. કોઈ પણ ડાઉટ હોય તો તમે બંસીબેન જોડે વાત કરી શકો છો, અથવા તમારા મેન્ટર ટીચર જે છે એની જોડે વાત કરી શકો છો અને મને તમે પૂછી શકો છો.